શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર વદ 11 વરુથીની એકાદશીની વ્રત કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ચૈત્ર માસના વદ પક્ષની એકાદશીને વરુથીની એકાદશી કહેવામાં આવે છે. એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ 12 એપ્રિલ 2026 રાત્રે 1:16 જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 13 એપ્રિલ 2026 રાત્રે 1:08 ઉદય તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. એટલા માટે તારીખ 13 એપ્રિલ 2026 સોમવારે વરુથીની એકાદશીનું વ્રત કરવામાં આવશે. એકાદશીના પારણ તારીખ 14 એપ્રિલ 2026 સવારે 6:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધીમાં કરવાના રહેશે. કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સમયે સ્વર્ણદાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે આ એકાદશીના વ્રત ઉપવાસ કે પૂજન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે વાસુદેવ, હું આપને મારા દંડવત પ્રણામ પાઠવું છું. આપ મને ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ, મહાત્મ્ય અને ફળ શું છે તે જણાવો. ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, હે પ્રિય રાજા, આ એકાદશીનું નામ વરુથીની એકાદશી છે અને તે કોઈને પણ આ જન્મમાં અને પછીના જન્મમાં સુખ સમૃદ્ધિ આપે છે. આ એકાદશીનું વ્રત કરવાથી જીવને અતિશય સુખ અને સમૃદ્ધિ મળે છે અને પાપો દૂર થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી બદનસીબ સ્ત્રી સમૃદ્ધિવાન બને છે. મનુષ્યને આ જન્મમાં અને આવતા જન્મમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. તેઓ જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવે છે. તેમના બધા પાપો નિર્મૂળ થાય છે અને તેઓ પ્રભુની ભક્તિ પ્રાપ્ત કરે છે. માંધાતા રાજાને એકાદશી કરવાથી મોક્ષ મળ્યો હતો. કેટલાક રાજાઓ જેવા કે ધુંધુમારને પણ આ એકાદશી કરવાથી મોક્ષ મળ્યો હતો. વરુથીની એકાદશી કરવાથી 10,000 વર્ષ તપ કરવાનું ફળ મળે છે. આ વરુથીની એકાદશી કરવાથી કોઈને પણ કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ વખતે સોનાનું દાન કરવાથી જે પુણ્ય મળે છે તે પુણ્યની પ્રાપ્તિ થાય છે. હે શ્રેષ્ઠ રાજા, હાથીનું દાન એ ઘોડાના દાન કરતાં શ્રેષ્ઠ છે. જમીનનું દાન એ હાથીના દાન કરતાં શ્રેષ્ઠ છે અને તલનું દાન એ જમીનના દાન કરતાં શ્રેષ્ઠ છે. સુવર્ણનું દાન એ તલના દાન કરતાં શ્રેષ્ઠ છે. હકીકતમાં ધાન્યના દાન જેવું કોઈ દાન નથી. હે શ્રેષ્ઠ રાજા, ધાન્યનું દાન કરવાથી આપણે આપણા પૂર્વજો, દેવતાઓ અને બધા જ જીવોને સંતોષ આપી શકીએ. વિદ્વાન પંડિતોએ એ બતાવ્યું છે કે પુત્રીને આપવામાં આવતું દાન એ ધાન્યનું દાન આપવા બરાબર છે. ભગવાને પોતે એ સરખામણી કરી છે કે ધાન્યનું દાન એ ગાયના દાન બરાબર છે. આમ છતાં કોઈને પણ વિદ્યાનું દાન એ બધા દાનમાં શ્રેષ્ઠ પ્રકારનું દાન છે. વરુથીની એકાદશી કરવાથી કોઈ પણ વ્યક્તિને બધા પ્રકારના દાનનું ફળ મળે છે. હે રાજાઓના રાજા, એ ગૃહસ્થી કે જે લોભના પ્રભાવથી નાણાં માટે પોતાની પુત્રીનો વિક્રય કરે છે તે બીજા જન્મમાં બિલાડી બને છે. પરંતુ એ વ્યક્તિ જે પોતાની યથાશક્તિ પોતાની પુત્રીને ઘરેણાંથી શણગારે છે અને યોગ્ય વરરાજાને તેનું દાન કરે છે, તેના પુણ્યોની ગણતરી કરવા યમરાજનો દૂત ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. આ એકાદશી કરનારે ખરાબ ધાતુના વાસણમાં ખાવાથી દૂર રહેવું, ધાન્ય, હળદર, બીજાનો જૂઠો ખોરાક એક વખત કરતાં વધારે ખાવાથી અને એકાદશીના આગલા દિવસથી ઇન્દ્રિય સુખથી દૂર રહેવું, તેણે એકાદશીના દિવસે જુગાર ન રમવું, અતિશય નિંદ્રા ન લેવી, દાંતને બ્રશ ન કરવું, કોઈની સાથે ક્રોધ ન કરવો, નિંદા ન કરવી, દુષ્ટ વ્યક્તિનો સંગ ન કરવો અને અસત્ય ન બોલવું. એકાદશીના બીજા દિવસે તેને ધાતુના વાસણમાં ખાવું નહીં, ધાન્ય ન ખાવું, મધ ન ખાવું, અસત્ય બોલવું નહીં, કસરત ન કરવી, અતિશય શ્રમ ન કરવો, એક વખત કરતાં વધારે ન ખાવું, ઇન્દ્રિય સુખ ન માનવું, વાળ કપાવવા કે દાઢી ન કરવી, શરીર પર તેલ ન લગાડવું, બીજા દ્વારા રાંધેલું ન ખાવું, દરેકે કાળજીપૂર્વક ઉપરની વર્જિત વસ્તુઓનો ત્યાગ કરવો, જેનાથી એકાદશીનું વ્રત તૂટે છે. આ સિવાય પણ કેટલીક વર્જિત વસ્તુઓનો 3 દિવસ
કે હંમેશને માટે છોડવી જોઈએ. જો કોઈ પણ વ્યક્તિ આ નિર્દિષ્ટ નિયમો અને વિધિ વિધાનથી વરુથીની એકાદશીનું વ્રત કરે તો તેના બધા પાપો નાશ થાય છે અને તેને પરમધામની પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે જે જાગતો રહે છે અને ભગવાન જનાર્દનની ભક્તિ કરે છે તે બધા પાપોમાંથી મુક્ત થાય છે અને જીવનના પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરે છે. જે કોઈ પણ આ એકાદશીનું મહાત્મ્ય વાંચે છે કે સાંભળે છે તેને 1000 ગાયોના દાનનું ફળ અને બધા પાપોમાંથી મુક્તિ મેળવી વૈકુંઠની પ્રાપ્તિ કરે છે.